गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु। गुड मॉर्निंग विद्यार्थी मित्र, ऑनलाइन एज्युकेशन ની અંદર આપનું સ્વાગત છે। હવે આપણે 12 સાયન્સ નો એક પોર્શન ભણતા હતા જેનું નામ હતું હેલો આલ્કેન અને હેલો એરિન। તેમાં લેક્ચર 5 આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા હતા। લેક્ચર 5 ની અંદર આપણે હેલો આલ્કેન ની બનાવટ સુધી પહોંચ્યા હતા। એમાં હેલો આલ્કેન ની બનાવટ માટે મુખ્ય 3 રીતો હતી, તેમાંની એક રીત આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી, જે આપણી હતી રીત એ રીત 1 જેનું નામ હતું આલ્કોહોલ માંથી હેલો આલ્કેન ની બનાવટ। સેકન્ડ રીત આપણી હતી એ હાઇડ્રોકાર્બન માંથી હેલો આલ્કેન, અને થર્ડ રીત એવી હતી કે હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન। તો આપણે આલ્કોહોલ માંથી હેલો આલ્કેન બનાવી શક્યા નેક્સ્ટ લેક્ચર ની અંદર, જેની અંદર ઘણી બધી મેથડો આપણે જોઈ, જેમ કે લ્યુકાસ કસોટી। ત્યારબાદ આલ્કોહોલનું સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને હેલો આલ્કેન બનાવ્યું। ત્યારબાદ આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને હેલો આલ્કેન બનાવ્યો। ત્યારબાદ આલ્કોહોલની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને હેલો આલ્કેન બનાવ્યો, જેનો શોર્ટકટ શોર્ટ में आए शॉर्टकट पैराग्राफ अथवा तो ग्राफ में ड्रॉ કર્યો છો બરાબર રિએક્શન સાથે। તો એમાંની લ્યુકાસ કસોટી વારંવાર પૂછાયેલી કસોટી છે બોર્ડ એક્ઝામ ની અંદર, તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ। હવે આપણી બીજી મેથડ છે હેલો આલ્કેન ની બનાવટ માટેની સેકન્ડ રીત, એમાં છે હાઇડ્રોકાર્બન માંથી હેલો આલ્કેન। મેં આખો ચાર્ટ તમને જોયો તો એમાં બધું વ્યવસ્થિત રીતે લખેલું જ હતું। હાઇડ્રોકાર્બન માંથી હેલો આલ્કેન બનાવવાનો છે, એના માટેની બે પદ્ધતિ છે। એક તો આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, અને સેકન્ડ પદ્ધતિ છે આલ્કીન દ્વારા। તો આલ્કીન દ્વારા પણ આપણે બે મેથડ જોઈતી, તો એ પ્રમાણે જરા આઈડેન્ટિફાઈ કરજો કે આલ્કીન દ્વારા બે મેથડ જોઈતી। એક SX નો ઉમેરણ કરીને અને બીજો B કરીને લખું કે H2 મતલબ હેલોજનનું ઉમેરણ કરીને। તો આ આપણી સેકન્ડ મેથડનો ચાર્ટ ડ્રો કરેલો છે। તો હવે એને ડીપમાં આપણે સ્ટડી કરશું। તો હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન બનાવવા માટેની પ્રથમ રીત આપણે જોશું આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા। તો હું અહીં લખી શકું આલ્કેન ના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન। તો અહીં લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા હેલો આલ્કેનનું સમઘટકીય મિશ્રણ મળે છે। આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા સમઘટકીય હેલો આલ્કેન નું મિશ્રણ મળે છે। मतलब मुक्त मूलक हेलोजिनेशन प्रक्रिया है। सपोज के क्लोरीनेशन होई सके, ब्रोमिनेशन होई सके, कोई पण होई सके। तो आ एक प्रक्रिया આપણે લખી શકાય ક્લોરીનેશન અથવા તો બ્રોમિનેશન વગેરે વગેરે। ક્લોરીનેશન હોઈ શકે, બ્રોમિનેશન હોઈ શકે, પણ આપણે નિપજ કયા પ્રકારની મળે છે તો કે સમઘટકીય હેલો આલ્કેનનું મિશ્રણ મળે છે। સમઘટકીય મતલબ એ
મિશ્ર પ્રકારની નિપજ મળે છે. મિશ્ર પ્રકારની નિપજ મળે છે, તેથી તેને અલગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. બરાબર. હવે સપોઝ કે હેલો આલ્કેન મેળવો એ આપણે ક્લોરો આલ્કેન મેળવો. હવે ક્લોરો આલ્કેનના બે ત્રણ સમઘટકો મેળવવો તો એને અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે. અલગ કરવા ખૂબ જ મુશ્કેલ છે. તેથી આ પદ્ધતિ બરાબર ખૂબ જ પ્રચલિત પદ્ધતિ નથી અથવા તો સક્સેસફુલ પદ્ધતિ નથી. હવે કઈ રીતે મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા થાય છે તે આપણે જોઈએ. ઓલરેડી આ રિએક્શન ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો લખાણમાં કઈ નથી લખવાનું. આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન જેમ કે ક્લોરિનેશન, બ્રોમિનેશન ની પ્રક્રિયા કરવામાં આવે તો સમઘટકીય હેલો આલ્કેનનું મિશ્રણ મળે છે. આ મિશ્રણને અલગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ નથી. સપોઝ કે આપણે 1 by 1 આલ્કેન લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીં લઉં છું. ફોર એક્ઝામ્પલ તરીકે ઇથેન લઉં છું. ઇથેનનું મુક્ત મૂલક હેલોજિનેશન. ઇથેનનું મુક્ત મૂલક હેલોજિનેશન. તો ઇથેનનું મુક્ત મૂલક હેલોજિનેશનની રિએક્શન હું અહીં લખું છું. ઇથેન આપણે ખ્યાલ છે. ઇથેનનું સ્ટ્રક્ચર ખ્યાલ છે. CH3CH3. એમાં શું કરવાનું છે તો કે મુક્ત મૂલક હેલોજિનેશન મતલબ હેલોજનનું એડિશન અથવા તો બ્રોમિનનું એડિશન. બરાબર. હેલોજનનું એડિશન Cl2 પણ કઈ રિએક્શન થાય છે? મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા. તો મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયા તો CCl સૂર્યપ્રકાશ મતલબ Sp પ્રકાશ પડતા મુક્ત મૂલક ઉત્પન્ન થશે. આ મુક્ત મૂલકનું અહીં કાર્બન સાથે જોડાશે અને કાર્બનની ત્યાંથી એક વેલેન્સી દૂર થશે. મતલબ એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે, એક Cl અહીંથી દૂર થશે. તો અહીં શું મળશે તો કે CH3 અહીં CH2 એક હાઇડ્રોજન HCl ના ફોર્મમાં રીમૂવ થશે, Cl HCl. તો આપણે શું મળ્યું તો કે ક્લોરો ઇથેન. શું મળ્યું? ક્લોરો ઇથેન. આ વન ટાઈપ શું છે? ક્લોરો આલ્કેન. વન ટાઈપ શું છે? ક્લોરો આલ્કેન. ખ્યાલ આવ્યો? આને આપણે શું કહેશું? ઇથેન. ઇથેન મતલબ આલ્કેન. ઇથેન મતલબ આલ્કેન. આલ્કેન માંથી આપણે શું મળ્યું? ક્લોરો આલ્કેન. આપણી મેથડ શું છે? આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા હેલો આલ્કેન. તો આલ્કેન લીધો, મુક્ત મૂલક હેલોજિનેશન કરાવ્યું, મુક્ત મૂલક હેલોજિનેશન કરાવ્યું, ત્યારબાદ શું મળ્યું? ક્લોરો આલ્કેન. મતલબ હેલો આલ્કેન. ક્લોરો આલ્કેન કહો કે હેલો આલ્કેન કહો બધું એક જ. બરાબર. નામ આપેલું છે ખાલી ક્લોરો. Cl લગાડેલો છે એટલે ક્લોરો આલ્કેન આપણે લખવો પડશે. Br લગાડેલો હોય તો બ્રોમો આલ્કેન લખાય. I લગાડેલો હોય તો આયોડો આલ્કેન લખાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ ઇથેનનું મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા થાય. હવે ફોર એક્ઝામ્પલ બીજું જોઈએ. ફોર એક્ઝામ્પલ પ્રોપેનનું મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે પ્રોપેન CH3 CH2 CH3 શું ઉમેરવાનું છે? ક્લોરીન. કઈ રીતે તો કે મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા કરાવવાની છે. હવે મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા કરાવો તો Cl નું જોડાણ કેવી રીતે થશે? સપોઝ કે આ એક રિએક્શન તો આપણે ફૂલફિલ કરીએ. CH3 CH2 CH2 Cl HCl. કઈ નથી કરવાનું. કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર થશે, Cl2 માંથી એક Cl દૂર થશે, HCl ના ફોર્મમાં રીમૂવ થશે. બાકી રહેલા પોર્શનને એ જ લખવાનું છે. ઓલરેડી ધોરણ 11 ની અંદર મુક્ત મૂલક હેલોજિનેશનની મિકેનિઝમ ક્રિયાવિધિ સાથે ભણી ગયા છે. આપણે ક્રિયાવિધિ સાથે ભણી ગયા છે. ઓકે. તો આ તો એક નિપજ મળી. બરાબર. આ નિપજ જે મળી એ નિપજનું નામ છે ક્લોરો પ્રોપેન. ક્લોરો પ્રોપેન. પણ કેવો ક્લોરો પ્રોપેન? 1 ક્લોરો પ્રોપેન.
હેલોજિનેશન. આ તો ક્લોરીન આ કાર્બન સાથે જોડાયેલો, ક્લોરીન આ કાર્બન સાથે પણ જોડાઈ શકે ને, તો જ સમઘટકીય નિપજ મળે. તો અહીં બીજી નિપજ મળશે CH3 અહીંથી હાઇડ્રોજન Cl CH3 વત્તા HCl. તો આ મારી નિપજ થઈ 2-chloro-propane. આ બંને સ્ટ્રક્ચર છે વન ટાઈપ ઓફ શું છે તો કે હેલો આલ્કેન. શેના છે? હેલો આલ્કેન. આપણે લીધું છે શું? આલ્કેન. આલ્કેન નું નામ આપેલું છે. શું નામ આપેલું છે? પ્રોપેન. પ્રોપેન માંથી 2-chloro-propane અને 1-chloro-propane. તો વિદ્યાર્થી મિત્રો બે સમઘટકીય નિપજ મળી જેનું નામ છે 1-chloro-propane અને બીજાનું નામ છે 2-chloro-propane. 1-chloro-propane 2-chloro-propane નું સમઘટકીય મિશ્રણ મળ્યું. હવે આમાં કોણ મુખ્ય નિપજ અને કોણ ગૌણ નિપજ તે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. તો મુખ્ય નિપજ અને ગૌણ નિપજ માટે આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક મુક્ત મૂલક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્ટેબલ છે અને દ્વિતીયક મુક્ત મૂલક કરતા તૃતીયક મુક્ત મૂલક વધારે સ્ટેબલ છે. જે ઓલરેડી શ્રેણી ધોરણ 11 સાયન્સ ની અંદર ભણી ગયા. કાર્બોકેટાયન ની શ્રેણી ભણી ગયા છે અને મુક્ત મૂલક હેલોજિનેશન ની શ્રેણી ભણી ગયા છે. એટલે કે તૃતીયક મુક્ત મૂલક અને તૃતીયક કાર્બોકેટાયન બરાબર દ્વિતીયક મુક્ત મૂલક પ્રાથમિક મુક્ત મૂલક કરતા વધારે સ્ટેબલ છે. તો આ જે સ્ટ્રક્ચર થયું છે એ Cl ક્યાં જોડાયેલો છે? બીજા કાર્બન પર. મતલબ Cl જે કાર્બન પર જોડાયેલો છે તે અન્ય બે કાર્બન સાથે જોડાયેલા છે. મતલબ આ છે દ્વિતીયક મુક્ત મૂલકનું સ્ટ્રક્ચર છે. શેનું છે? દ્વિતીયક મુક્ત મૂલક. અને આ છે જે પ્રાથમિક મુક્ત મૂલકનું સ્ટ્રક્ચર છે. તો આમાંથી આપણે મુખ્ય નિપજ કોણ? મેં તમને એવું કીધું હોય કે પ્રાથમિક મુક્ત મૂલક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્ટેબલ છે. બરાબર? તેથી આપણી મુખ્ય નિપજ પણ કોણ થશે? દ્વિતીયક મુક્ત મૂલક આપણી મુખ્ય નિપજ થશે. આ નિપજ છે આપણી મુખ્ય નિપજ થશે અને આ નિપજ છે આપણી ગૌણ નિપજ થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? મુખ્ય નિપજ અને ગૌણ નિપજમાં તો જે રીતે કાર્બોકેટાયન ની વાત કરતા હતા એ જ રીતે મુક્ત મૂલક ની વાત કરવાની છે. તો આ આપણું થઈ ગયું આલ્કેનના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આલ્કેન બનેવો. ખ્યાલ આવ્યો? હવે તો આને બે ઉદાહરણ આપેલા છે. એક ઉદાહરણ છે કે ઇથેન નું છે અને બીજું છે પ્રોપેન. હવે તમે ફોર એક્ઝામ્પલ લઈ શકો કે ફોર એક્ઝામ્પલ તરીકે બ્યુટેન પણ લઈ શકો. બ્યુટેન પેન્ટેન ને આગળ વધી શકો. બરાબર? તો ટ્રાય કરજો તમે બ્યુટેન લઈને કેટલા સમઘટકીય મિશ્રણ મળે છે. પ્રોપેન લઈને ટ્રાય કરજો કેટલા સમઘટકીય મિશ્રણ મળે છે. એમાં મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ. બરાબર? ખ્યાલ આવ્યો? તો હવે આપણે બી જોવાનું છે આલ્કીન દ્વારા. બરાબર? આલ્કીન દ્વારા તો થઈ ગયું. આલ્કીન દ્વારા આપણે હવે આગળ વધવાનું છે. તો હવે આપણે બી કરીને જોશું આલ્કીન દ્વારા. તો આલ્કીન દ્વારા હેલો આલ્કીન ની બનાવટ આપણે ભણવાના છે. તો એમાં પણ કઈ છે નહીં વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ રીતે બનાવટ છે. તો બી કરીને હું અહીં લખું છું આલ્કીન દ્વારા હેલો આલ્કેન. એમાં પણ મેથડ એ છે એ કઈ છે? SX નો ઉમેરણ. હવે જો વિદ્યાર્થી મિત્રો કઈ નથી કરવાનું. આલ્કીન ની અંદર જો SX ઉમેરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે. કઈ નિપજ મળે? આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે. જોઈએ SX નો ઉમેરો કોઈ લખી શકું આલ્કીન માં જો SX નો ઉમેરણ કરવામાં આવે અને થોડી ગરમી આપવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે. કઈ નિપજ મળે? આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે.
આ આલ્કીન છે ખ્યાલ આવ્યો ને આ શું છે આલ્કીન એમાં શું ઉમેરવાનું છે SX ઉમેરવાનું છે અને શું આપવાનું છે હીટિંગ આપવાનું છે ગરમી આપવાનું છે તો આ સિગ્મા બનશે ને આ પાઈ બનશે તમને ખબર છે સિગ્મા બંધ ઇઝ સ્ટ્રોંગર બંધ એટલે પાઈ બંધ ઇઝ વીક બંધ તો પાઈ બંધ તૂટશે પાઈ બંધ જેવો તૂટશે એટલે કાર્બનની વેલેન્સી ખાલી થશે હવે કાર્બનની વેલેન્સી ખાલી થશે તો કાર્બનની વેલેન્સી ખાલી થાય એટલે એક કાર્બન પર હાઇડ્રોજન જોડાવાનો અને એક કાર્બન પર હેલોજન જોડાવાનો તો આપણે શું મળશે તો કે આલ્કાઇલ હેલાઇડ નિબંધ મળશે શું મળશે આલ્કાઇલ હેલાઇડ અથવા તો તમે એમ ન કહી શકો તો હું કહી શકો કે હેલો આલ્કેન નિબંધ મળશે તો હું અહીં લખું કાર્બન સિંગલ બોન્ડ બે બંધ તો છે 1 2 3 4 ચાર બંધ હતા પાઈ બંધ બીજો તો એની જગ્યાએ હાઇડ્રોજન એકની જગ્યાએ બરાબર તો હું અહીં હાઇડ્રોજન લખી શકું અને કાર્બન 1 2 3 બંધ પાઈ બંધ હતો બસ હટી ગયો ચોથો બંધ તો અહીં જોડાશે હેલોજન આ જે મળ્યું એને શું આપણે કહીશું તો કે આલ્કાઇલ હેલાઇડ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર ન આવે તો પણ તમે કોમેન્ટ સેક્શન ની અંદર બરાબર તમે લખી શકો કે સર આ પોઈન્ટ ની અંદર બરાબર ખ્યાલ આવ્યો નથી અથવા તો મને WhatsApp પણ કરી શકો બરાબર કે આ પોઈન્ટ ની અંદર મારે થોડું કન્ફ્યુઝન છે તો એનું આપણે સોલ્યુશન લાવશું ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે આલ્કીન માં SX નો ઉમેરો કર્યો આલ્કાઇલ હેલાઇડ નિબંધ મેળવી બરાબર પરંતુ આપણે ખ્યાલ છે કે આલ્કીન છે એ બે પ્રકારના છે આલ્કીન છે બે પ્રકારના છે તો હું અહીં લખી શકું કે આલ્કીન બે પ્રકારના છે આલ્કીન કેટલા પ્રકારના છે બે પ્રકારના છે એક સીમિત આલ્કીન હોય સીમિત આલ્કીન અને અસમિત આલ્કીન સંમિત આલ્કીન અને અસમિત આલ્કીન તો સંમિત આલ્કીન અને અસમિત આલ્કીન કોને કહેવામાં આવે છે તો કે કાર્બન સાથે બરાબર દ્વિબંધ સાથે જોડાયેલો કાર્બન ની સાથે જોડાયેલા સમૂહ જો સમાન હોય તો તેને સીમિત આલ્કીન કહેશું મતલબ દ્વિબંધની બંને બાજુ મતલબ અહીં લખી શકાય કે દ્વિબંધ ડબલ બોન્ડની બંને બાજુ દ્વિબંધની બંને બાજુ સમાન સમૂહ તો તેને સીમિત આલ્કીન અથવા તો સંમિત આલ્કીન કહેવાય સિમેટ્રિકલ કહેવામાં આવે છે અસમિત આલ્કીન દ્વિબંધ ની બંને બાજુ જુદા જુદા સમૂહ તો તેને અસમિત આલ્કીન કહેવામાં આવે છે ફરી એક વખત વિદ્યાર્થી મિત્ર આલ્કીન દ્વારા હેલો આલ્કેન SX નો ઉમેરણ કરવાનો છે ખ્યાલ આવ્યો તો હવે આલ્કીન માં SX નો ઉમેરો કરો થોડી હીટિંગ આપો પાઈ બંધ તૂટશે કાર્બનની વેલેન્સી ખાલી થશે બંને કાર્બન તો એક કાર્બન પર હાઇડ્રોજન અને બીજા કાર્બન પર હેલોજન જો કાર્બન પર હાઇડ્રોજન અને હેલોજન નું નિર્માણ થાય તો આલ્કાઇલ હેલાઇડ નિબંધ મળે પણ પ્રશ્ન એ છે કે આલ્કીન તો આપણી પાસે બે પ્રકારના છે એક આલ્કીન સીમિત હશે અને બીજો આલ્કીન અસીમિત હશે જો સીમિત આલ્કીન હોય અને પ્રક્રિયા કરવામાં આવે SX નો ઉમેરો કરવામાં આવે સીમિત આલ્કીનમાં SX નો ઉમેરો કરવામાં આવે અને અસીમિત આલ્કીનમાં જો SX નો ઉમેરો કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની નિબંધો મળશે કઈ રીતે આપણે જોઈએ બરાબર હવે સીમિત આલ્કીન કોને કહેવાય અને અસીમિત આલ્કીન મતલબ સિમેટ્રિકલ અને નોન સિમેટ્રિકલ આલ્કીન કોને કહેવાય સિમેટ્રિકલ આલ્કેનમાં દ્વિબંધની બંને બાજુ સમાન સમૂહ જોડાયેલા હોય છે અને આ કેવા સમૂહ જોડાયેલા હોય છે અલગ અલગ સમૂહ જોડાયેલા હોય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પહેલા આલ્કીન તો કન્ફર્મ થઈ ગયા છે કે આલ્કીન આપણી પાસે બે પ્રકારના છે આલ્કીન કેટલા પ્રકારના બે પ્રકારના તો અહીં લખું કે સીમિત આલ્કીન સીમિત
આલ્કીન સીમિત આલ્કીનમાં કોનો ઉમેરો તો કે SH નો ઉમેરણ કરતા કેટલા પ્રકારની નિપજ મળશે એક જ પ્રકારની નિપજ મળશે એક જ પ્રકારની નિપજ મળશે એ કેવા કઈ હશે તો કે હેલો આલ્કીન બનાવીએ છે શું આપણે રોટી બનાવીએ છે તો રોટી બનવી જોઈએ રોટલો બનવો જોઈએ નહીં ખ્યાલ આવ્યો રોટી બનાવતા હોય ને વડાપાઉં બને એ પણ શક્ય નથી તો ખ્યાલ આવી ગયો સીમિત આલ્કીન મતલબ દ્વિબંધની બંને બાજુ સમાન સમૂહ આ દ્વિબંધ છે બંને બાજુ સમાન સમૂહ તો સીમિત આલ્કીન શું ઉમેરવાનું છે SX નો ઉમેરણ કરવાનો છે SX નો ઉમેરણ કરો તો પાઈ બળ તૂટશે આના પર હાઇડ્રોજન જોડાશે આના પર હેલોજન જોડાશે તો CH2 હતા એક હાઇડ્રોજન જોડાનો CH3 ડબલ બોન્ડમાંથી એક બોન્ડ બ્રેક થયો સિંગલ બોન્ડનું નિર્માણ CH2 એની સાથે શું જોડાશે CH2 Cl આનું નામ શું થશે 1 ક્લોરો ઇથેન મતલબ હેલો આલ્કેન શેમાંથી આલ્કીનમાંથી બનાવીએ છીએ શું આપણે આલ્કીન દ્વારા હેલો આલ્કેન બની ગયું આલ્કીન લીધો આલ્કીનમાં થોડું હીટિંગ આપ્યું સિગ્મા બંધ સ્ટ્રોંગ છે પાઈ બંધ વીક છે પાઈ બંધ બ્રેક થયો તો હું મેળવ્યો આપણે 1 ક્લોરો ઇથેન મતલબ હેલો આલ્કેન મેળવ્યો બરાબર પણ આગળ કોની વાત કરી તો સીમિત આલ્કીનની વાત કરી હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્ર અસીમિત બરાબર અસીમિત આલ્કીનની વાત આપણે જોઈ લઈએ તો એમાં પણ SX નું ઉમેરણ કરવાનું છે આમાં આપણો પોઈન્ટ છે તો અસીમિત આલ્કીનની અંદર અસીમિત આલ્કીન માં SX નો ઉમેરણ કરવાનો છે SX નું ઉમેરણ કરો તો બે પ્રકારની નિપજ મળે છે જેમાં એક નિપજ માર્કોનિકોવ ના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ હશે જો વિદ્યાર્થી મિત્રો માર્કોનિકોવ રૂલ્સ આપણે જ્યારે 11 સાયન્સ ની અંદર ભણતા હતા ત્યારે મેં કીધું હતું કે આ રૂલ્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વારંવાર અંદર આનો આપણે ઉપયોગ કરવો પડશે તો માર્કોનિકોવની ડેફિનેશન પર તમારે ખ્યાલ હોવી જોઈએ જો ન ખ્યાલ હોય તો હું હજુ એકવાર આ વાપરી દી પણ હવે આપણે જોઈએ કે અસીમિત આલ્કીનમાં SX નો ઉમેરો કરવાનો છે અસીમિત આલ્કીન એટલે તમને ખ્યાલ છે કે દ્વિબંધની બંને બાજુ જુદા જુદા સમૂહ તેને અસીમિત આલ્કીન કહેવામાં આવે છે તો હું અહીં લખું CH3 આ મારો થયો પ્રોપીન શું થયું પ્રોપીન હવે પ્રોપીન મતલબ આલ્કીન બરાબર હવે દ્વિબંધની બંને બાજુ જુદા જુદા સમૂહ છે દ્વિબંધની એક બાજુ CH2 સમૂહ છે બીજી બાજુ CH3 છે મતલબ અસમિત આલ્કીન છે હવે એમાં શું ઉમેરવાનું છે તો કે SX મતલબ HCl નો ઉમેરો કરવાનો છે X ની જગ્યાએ Cl લઈ તો શું થશે એક તો આ રીતની નિપજ મળશે બંધ તૂટશે અહીં કાતો હાઇડ્રોજન જોડાશે બરાબર પેલી વખત આપણે હાઇડ્રોજન જોડાવીએ CH3 CH2 અને CH2 Cl બરાબર આનું નામ થશે 1 ક્લોરો પ્રોપેન ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો 1 ક્લોરો પ્રોપેન હવે જો અહીં આપણે ડબલ બોન્ડ તૂટ્યો CH ની જગ્યાએ એક વેલેન્સી કાર્બનની ખાલી પડી ત્યાં હાઇડ્રોજન જોડ્યો હવે બીજી આ રીતે પણ લખી
બરાબર. હવે કાર્બન અને હાઇડ્રોજન એક વખત જે મારે નિપજ મળી છે પેલી નિપજ એમાં શું થયું તો કે કાર્બન અને હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનને જોડ્યો અને CH2 સાથે CH જોડ્યો. સેકન્ડ નિપજમાં શું થયું કે CH સાથે મેં ઋણ આયન જોડ્યો અને CH2 સાથે હાઇડ્રોજન જોડ્યો. મતલબ બે પ્રકારની નિપજ મળે. આ 2 ક્લોરોપ્રોપેન બે પ્રકારની નિપજ મળી. ન્યાય હતું કે અસિમિત આલ્કીનમાં SX નો ઉમેરણ કરવામાં આવે તો બે પ્રકારની નિપજ મળશે. જેમાંની પ્રથમ નિપજ મતલબ મુખ્ય નિપજ માર્કોનિકોના નિયમ પ્રમાણે તેને મુખ્ય નિપજ ગણવી. મતલબ બે પ્રકારની નિપજ મળે તો તે માર્કોનિકો રૂલ્સ યુઝ કરવો. હવે માર્કોનિકો રૂલ્સ યુઝ કરવો તેમાં કોને મુખ્ય ગણવી અને કોને ગૌણ ગણવી એ આપણે ત્યારે ખ્યાલ આવે જ્યારે માર્કોનિકો રૂલ્સ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો માર્કોનિકો રૂલ્સ ની અંદર આપણે ભણી ગયા 11 સાયન્સ ની અંદર કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો ઓછા હાઇડ્રોજન હોય, ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ આયનનું જોડાણ થાય તો તેને માર્કોનિકો રૂલ્સ કહેવામાં આવે છે. ફરી એક વખત માર્કોનિકો રૂલ્સ તો કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય. ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન જે છે એમાં ઓછા હાઇડ્રોજન, ક્યાં હાઇડ્રોજન ઓછો છે? વચ્ચેના કાર્બન પર હાઇડ્રોજન ઓછા છે. તો ઓછા હાઇડ્રોજન સાથે ઋણ આયનનું જોડાણ થાય. કેવા આયનનું? ઋણ આયન. ઋણ આયનનો મતલબ CH. ઋણ આયનનું અહીં જોડાણ થાય તો તેને મુખ્ય નિપજ ગણવી. ફરી એક વખત વિદ્યાર્થી મિત્ર માર્કોનિકો રૂલ્સ વારંવાર કામ આવશે. ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન મતલબ આ હાઇડ્રોજન કેવો છે? ઓછો. તેની સાથે જો ઋણ આયન જોડાય, ઋણ આયન છે, ઋણ આયન જોડાય તો તેને મુખ્ય નિપજ કેવી એવું માર્કોનિકો નામનો વૈજ્ઞાનિક બોલતો હતો. બરાબર. કોઈ સંતે એવી વાણી આપી નથી. બરાબર. કોની વાણી આપી હતી? માર્કોનિકો નામના વૈજ્ઞાનિકે આ સંત વાણી આપી હતી. બરાબર. તો એ પ્રમાણે આપણે આગળ ભજન અથવા તો કીર્તન કરવા પડે. ખ્યાલ આવ્યો? તો આમાં મુખ્ય નિપજ કઈ થશે વિદ્યાર્થી મિત્ર? કહું હવે વેરી ગુડ. 2 ક્લોરોપ્રોપેન. શું થશે? 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ થશે અને ગૌણ નિપજ 1 ક્લોરોપ્રોપેન. આ જે નિપજ છે એ એન્ટી માર્કોનિકોના રૂલ્સ પ્રમાણેની છે. આ જે નિપજ છે માર્કોનિકો રૂલ્સ પ્રમાણેની છે. તો આ આપણી મુખ્ય નિપજ થશે વિદ્યાર્થી મિત્ર અને આ આપણી કેવી થશે? ગૌણ નિપજ થશે. ખ્યાલ આવ્યો? તો આપણે આમાં પણ એ મેથડ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. SX નો ઉમેરો કઈ નથી કર્યું વિદ્યાર્થી મિત્ર? આલ્કીનની અંદર SX ઉમેરો તો હેલો આલ્કેન મળે એ કન્ફર્મ છે અથવા તો આલ્કાઇલ હેલાઇડ મળે. પણ પ્રશ્ન આપણી સામે એ હતો કે આલ્કીન બે પ્રકારના છે. એમાં એક સિમિત આલ્કીન છે અને બીજો એક અસિમિત આલ્કીન છે. જો સિમિત આલ્કીનમાં SX નો ઉમેરણ કરો તો એક જ પ્રકારની નિપજ મળે. તો ત્યાં મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ એ કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પરંતુ વૈજ્ઞાનિકે અસિમિત આલ્કીન લઈ અને HCl નો ઉમેરો કર્યો અથવા તો SX નો ઉમેરો કર્યો તો તેને બે પ્રકારની નિપજ મળી. હવે તેમાં વૈજ્ઞાનિકો કન્ફ્યુઝનમાં મુકાણા કે બે પ્રકારની નિપજની અંદર મુખ્ય નિપજ કોને ગણવી અને ગૌણ નિપજ કોને ગણવી. તેવામાં માર્કોનિકો નામનો વૈજ્ઞાનિક આવે છે અને એક ડેફિનેશન આપી દે છે. એ ડેફિનેશન ઉપરથી એનો રૂલ સાબિત થાય છે અને તેના રૂલ પરથી એના એનાલિસિસ ડેટા પરથી મુખ્ય નિપજ કોને ગણીએ આપણે? 2 ક્લોરોપ્રોપેન ને અને 1 ક્લોરોપ્રોપેન ને ગૌણ નિપજ ગણી. બરાબર. પણ કોના નિયમ પ્રમાણે? તો કે માર્કોનિકોના રૂલ્સ પ્રમાણે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્ર? તો આ આપણો SX નો ઉમેરણ નું કામ પૂરું થયું. હવે X2 નો ઉમેરણ જોઈએ. બરાબર. X2 નો ઉમેરણ. તો X2 ના ઉમેરણની અંદર હવે આપણે આગળ વધીએ તો એ પણ એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્ર. X2 નો ઉમેરણ X2 નું ઉમેરણ કરવાનું છે. મતલબ Cl2
બ્રોમિનનો લાલાશ પડતો કથાઈ રંગ દૂર થાય છે અને વિસિલિન ડાયહેલાઇડ પ્રકારની નિપજ મળે છે જે રંગવિહીન હોય છે, જે કેવી હોય છે? રંગવિહીન હોય છે. તેથી આ કસોટી એમ લખી શકાય. તેથી આ કસોટી બરાબર દ્વિબંધની પરખ કસોટી પણ કહી શકાય. દ્વિબંધની પરખ આપે છે, તેથી આ કસોટીને દ્વિબંધની પરખ કસોટી પણ કહી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પૂછી શકે દ્વિબંધની પરખ કસોટી, તો દ્વિબંધની પરખ કસોટી પણ કહી શકાય, કારણ કે દ્વિબંધનું આઇડેન્ટિફિકેશન આપે છે. આ કસોટી કોની આઇડેન્ટિફિકેશન આપે છે? દ્વિબંધનું આઇડેન્ટિફિકેશન આપે છે, પરખ આપે છે. ફરી એક વખત CCl ફોર્મમાં બનાવેલા બ્રોમિન જળ સાથે આલ્કીનની પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમિનનો લાલાશ પડતો કથાઈ રંગ રિએક્શનની અંદરથી રિએક્શન જેવી થાય તો લાલાશ પડતો કથાઈ રંગ દૂર થાય છે અને વિસિલિન ડાયહેલાઇડ પ્રકારની નિપજ મળે છે. હવે વિસિલિન ડાયહેલાઇડ પ્રકારની નિપજ મળે છે તે કેવી હશે? રંગવિહીન હોય છે. હવે તેના પરથી શું થાય છે સાબિત? કે બરાબર રિએક્શનની અંદર દ્વિબંધનું શું થાય છે? ખંડન થશે. શું થશે? દ્વિબંધનું ખંડન થશે. મતલબ રિએક્શનની અંદર દ્વિબંધ પ્રેઝન્ટ છે. મતલબ એની પરખ થઈ. શું થઈ? પરખ કસોટી. ચાલ એવો રિએક્શન લખીએ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર. આલ્કીનમાંથી મતલબ હું અહીં લખું છું CH2. આ મારો જો ઇથિન, શું થયો? ઇથિન. શું ઉમેરવાનું છે? X2 નો ઉમેરો. કોનો ઉમેરો કરું? Br2 નો. કોનો? Br2. અહીં લીધું Br2 બ્રોમિન જળ. Br2 લીધું. બરાબર. CCl4 માં બનેલું. કેમાં બનેલું? CCl4 માં. આ બ્રોમિન નો રંગ કેવો છે? તો કે લાલાશ પડતો કથાઈ રંગનો છે. લાલાશ પડતો ક્યાં રંગનો છે? કથાઈ રંગનો. લાલાશ પડતો કથાઈ રંગનો બ્રોમિન જળ છે. હવે જેવી રિએક્શન થાય, જેવું હીટિંગ આપો અને જેવું રિએક્શન થાય એટલે તમને ખ્યાલ છે કે એક પાઈ બનશે. પાઈ તૂટશે, કાર્બનની વેલેન્સી ખાલી પડશે. અહીં પણ કાર્બનની વેલેન્સી ખાલી પડશે. તો આ કાર્બન પર બ્રોમિન ઉમેરાશે, બીજા કાર્બન પર શું ઉમેરાશે? બ્રોમિન. અને કાર્બનની વેલેન્સી શું કરશે વિદ્યાર્થી મિત્રો? સંતોષાશે. અને કાર્બનની વેલેન્સી સંતોષાશે તો એક નવું કમ્પાઉન્ડ જનરેટ થશે. એ કમ્પાઉન્ડનું નામ હશે વિદ્યાર્થી મિત્રો વિસિલિન ડાયહેલાઇડ. બરાબર. ઓલરેડી આપણે જોઈ ગયા વિસિલિન ડાયહેલાઇડ. CH2 બંને જગ્યાએ કાર્બનની એક વેલેન્સી ખાલી પડી. ત્યાં હું જોડી દઉં Br. શું જોડી દઉં? Br. આને વિસિલિન ડાયહેલાઇડ કહેવાય. વિસિલિન ડાયહેલાઇડ ની ડેફિનેશન પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળ આપેલી છે. કે 5 પાસેના કાર્બન સાથે જો હેલોજનનું જોડાણ હોય, સમાન હેલોજનનું જોડાણ, 5 પાસેના કાર્બન સાથે સમાન હેલોજનનું જોડાણ હોય તો તેને વિસિલિન ડાયહેલાઇડ અથવા તો વિસ ડાયહેલાઇડ કહેવામાં આવે છે. અને ઝેનિનલ અથવા તો ઝેમ ડાયહેલાઇડ એક જ કાર્બન પર સમાન હેલોજન જોડાયેલા હોય તો તેને ઝેમિનલ ડાયહેલાઇડ અથવા તો ઝેમ ડાયહેલાઇડ પણ કહેવામાં આવે છે. તો આ વિસિલિન ડાયહેલાઇડ નિપજ મળી અથવા તો વિસિલિન ડાયહેલાઇડ નિપજ અથવા તો વિસ ડાયહેલાઇડ નિપજ અથવા નામ આપી શકાય 1 2 આ 1 અને આ 2 ડાયબ્રોમો 1 2 ડાયબ્રોમો ઇથેન. આ એનું વિદ્યાર્થી મિત્ર આઇપેક નામ થયું. કયું નામ થયું? IPC અથવા તો આઇપેક નામ. અને આ નામ થયું એક કોમન નેમ થયું, સામાન્ય નામ. કેવું નેમ થયું? કોમન નેમ થયું. અને આ નિપજ મળે છે એ કયા પ્રકારની હોય છે? કેવા રંગની હોય છે? રંગવિહીન નિપજ મળે છે. કેવી મળે છે? રંગવિહીન નિપજ મળે છે. તો વિદ્યાર્થી મિત્ર H2 નો ઉમેરણનું કામ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. હવે આપણે પાસે બે મેથડ પૂર્ણ કરી. આલ્કોહોલમાંથી હેલો આલ્કેન અને હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન. હાઇડ્રોકાર્બનમાં પણ વિદ્યાર્થી મિત્ર બે પ્રકાર છે. એક આલ્કીન દ્વારા, બીજું આલ્કેન
આલ્કીન દ્વારા બે પ્રકારે SX નો ઉમેરો કરી અને X2 નો ઉમેરણ કરીને હવે આપણી પાસે એક જ મેથડ બાકી રહી હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન તો એ પણ આપણે સાથે જોઈ લઈએ બરાબર તો ત્રીજી મેથડ આપણી પાસે છે હેલોજનના વિનિમય દ્વારા વિદ્યાર્થી મિત્રો આ બે મેથડ હવે આપણે જે જોવા જઈ રહ્યા છે એ બોર્ડ એક્ઝામ નીટ એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર વારંવાર પૂછાયેલા રિએક્શનો છે અને આ બંને રિએક્શનો છે નેમિંગ રિએક્શનો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ ના રૂપમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે તો આપણે જોઈએ ત્રીજી મેથડની આપણે વાત કરીએ કે હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કેન તો એમાં બે મેથડ હતી વિદ્યાર્થી મિત્રો એમાં નામ આપ્યા છે નેમિંગ રિએક્શન છે કેવી રિએક્શન છે નેમિંગ ફ્રિંકલ સ્ટેન પ્રક્રિયા અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા ફિંગરસ્ટેન પ્રક્રિયા અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા એમાંની પહેલી મેથડ આપણે લઈએ તો ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા નેમિંગ રિએક્શન છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એકદમ સિમ્પલ હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેન બનાવવાનો છે તો સૌપ્રથમ તો આપણે હેલો આલ્કેન જ લેવાનો છે હેલો આલ્કેનની આયુ લખી શકું હેલો આલ્કેન તરીકે આમાં કોઈ પણ લઈ શકો ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેન ની સોડિયમ આયોડાઇડ સાથે એસીટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે તો કે આયોડો આલ્કેન નિપજ મળશે કઈ નિપજ મળશે આયોડો આલ્કેન આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કહે છે જો વિદ્યાર્થી મિત્ર એકદમ સિમ્પલ હેલો આલ્કેનની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એને આપણે આયોડો આલ્કેન પ્રકારની નિપજ મળશે કયા પ્રકારની નિપજ મળશે આયોડો આલ્કેન પ્રકારની નિપજ મળશે બરાબર આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેશું ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કહેશું તો આપણે જોઈએ હેલો આલ્કેન તો હેલો આલ્કેન નું સ્ટ્રક્ચર આપણી પાસે છે RH વત્તા સોડિયમ આયોડાઇડ NaI એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આયન પોઝિટિવ નેગેટિવ આ બંને શું થશે બહાર નીકળશે ક્યાં ફોર્મમાં NaX એસિટોન NaX બાકી શું રહ્યું RI આ શું મળ્યો આયોડો આલ્કેન કઈ નિપજ મળી આયોડો આલ્કેન જેને શું કહેશું ફ્રિંકલસ્ટેન રિએક્શન નેમિંગ રિએક્શન છે ફ્રિંકલસ્ટેન નામના વૈજ્ઞાનિકે શોધી તેથી તેના નામ પરથી આ રિએક્શન નું નામ આપ્યું ફ્રિંકલસ્ટેન રિએક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો હવે હું R ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હું R ની જગ્યાએ CH3CH2 ઇથાઇલ ગ્રુપ લખું અને R ની જગ્યાએ હું Cl લખું બરાબર સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે એસિટોનની હાજરીમાં તો અહીંથી શું નીકળશે આ નેગેટિવ પોર્શન છે આ પોઝિટિવ પોર્શન છે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે તમને ખ્યાલ છે NaCl દૂર થશે શું દૂર થશે
NaCl બાકી રહેલા પોર્શન ને જે લખો CH3 CH2I આનું નામ શું થશે આયોડો ઇથેન શું નામ થશે આયોડો ઇથેન મતલબ નિકલ સ્ટેટ દ્વારા કયા પ્રકારની નિપજ મળશે આયોડો આલ્કેન પ્રકારની નિપજ મળશે કયા પ્રકારની નિપજ મળશે આયોડો આલ્કેન પ્રકારની નિપજ મળશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે હું અહીં લખી શકું CH3 CH2 Br સિમેન્ટની જગ્યાએ Br અને અહીં હું લખી શકું NaI એસિટોનની હાજરીમાં તો હું એવું થશે NaBr અને અહીં હું મળશે CH3 CH2I આયોડો ઇથેન શા માટે એસિટોન વાપરવામાં આવ્યો શા માટે રિએક્શન ની અંદર એસિટોન વાપરવામાં આવ્યો તો એમ લખી શકાય કે NaCl અને NaBr ને અવક્ષેપિત કરવા માટે એસિટોન સોલ્વન્ટ નો યુઝ કરવામાં આવ્યો અને લસટલિયાના નિયમ પ્રમાણે જો NaBr અને NaCl અવક્ષેપિત થાય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે એટલા માટે સોલ્વન્ટ તરીકે એસિટોનનો ઉપયોગ કરવામાં આવ્યો બરાબર તો આ આપણી કઈ વિન્ટરસ્ટેન પ્રક્રિયા હવે એના પછી એક છેલ્લી પ્રક્રિયા બાકી રહી એનું નામ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ રિએક્શન શ્વાર્ટ્ઝ રિએક્શન તો શ્વાર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રિએક્શન આપી તેથી તેને શ્વાર્ટ્ઝ રિએક્શન પણ કહેવામાં આવે છે તો એ પણ વિદ્યાર્થી મિત્ર એકદમ સિમ્પલ રિએક્શન છે તો શ્વાર્ટ્ઝ રિએક્શન ની અંદર આપણે જોઈએ તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો આમાં પણ એકદમ સિમ્પલ એ કે ધાત્રીય ક્લોરાઇડ જેવા કે ધાત્રીય ક્લોરાઇડ જેવા કે AgF પછી Ag2F2 COF2 અને SbF3 ધાત્રીય ક્લોરાઇડ જેવા કે આ પ્રકારના ક્લોરાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો આપણે ખ્યાલ છે હેલોજન વિનિમય દ્વારા આપણે શું ભણીએ છીએ હેલો આલ્કેન હેલોજન વિનિમય દ્વારા આપણે શું ભણીએ છીએ હેલો આલ્કેન તો આલ્કેન ની પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરો આલ્કેન પ્રકારની નિપજ મળે કયા પ્રકારની નિપજ મળે ક્લોરો આલ્કેન પ્રકારની નિપજ મળશે સોરી હેલોજન વિનિમય દ્વારા મતલબ હેલો આલ્કેન એકદમ સિમ્પલ છે ધાત્રીય ક્લોરાઇડ મતલબ હેલો આલ્કેન ની ધાત્રીય ક્લોરાઇડ જેવા કે HCl Ag2F2 COF2 અને SbF3 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરો આલ્કેન નિપજ મળે છે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે શ્વાર્ટ્ઝ રિએક્શન મતલબ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો તો આપણે રિએક્શન કરાવતા પહેલા આ નામ જાણી લઈએ AgF હું અહીં લખું AgF પછી Ag2F2 અને COF2 અને SbF3 આનું નામ થશે સિલ્વર ક્લોરાઇડ શું નામ થશે સિલ્વર ક્લોરાઇડ આનું નામ થશે મર્ક્યુરી ડાઇક્લોરાઇડ આનું નામ થશે કોબાલ્ટ ડાઇક્લોરાઇડ આનું નામ થશે એન્ટીમની ટ્રાઇક્લોરાઇડ હવે શું કરવાનું છે હેલો આલ્કેન લેવાનું છે રિએક્શન ના હોય એટલે ખ્યાલ આવે હેલો આલ્કેન મતલબ હેલો આલ્કેન ની અંદર કોઈ પણ આલ્કેન લઈ લો CH3Cl એની
પ્રક્રિયા કરાવો. હેલો આલ્કેનની ધાત્રીય ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરો આલ્કેન મળે છે. આ પ્રક્રિયાને સ્વાટ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પોઝિટિવ અને નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. હવે તમને ખ્યાલ છે AgCl શું થશે? દૂર થશે. બાકી રહેલા પોર્શન શું થશે? CH3F અને AgCl. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ બે લીધો તો હેલો આલ્કેન, હેલો આલ્કેન. આ ઉમેરો ક્લોરો આલ્કેન, ક્લોરો આલ્કેન. હવે વિદ્યાર્થી મિત્રો આને નામ આપી શકો 1 ક્લોરો મિથેન. શું નામ છે? 1 ક્લોરો મિથેન. અને આ 1 ક્લોરો મિથેન. તો સપોઝ કે તમને MCQ ના રૂપમાં પૂછે, MCQ ના રૂપમાં પ્રશ્ન પૂછે કે ફ્રિકલસ્ટેન પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યા પ્રકારનો આલ્કેન મળે છે. અને બીજો MCQ પૂછે કે સ્વાટ પ્રક્રિયા દ્વારા ખાલી જગ્યા પ્રકારનો આલ્કેન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફ્રિકલસ્ટેન પ્રક્રિયા દ્વારા આયોડો પ્રકારનો આલ્કેન મળે અને સ્વાટ પ્રક્રિયા દ્વારા ક્લોરો પ્રકારનો આલ્કેન મળે છે. તો આ આપણી વિદ્યાર્થી મિત્ર હેલો આલ્કેનની બનાવટની ત્રણેય મેથડો આપણી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. હવે પછીના લેક્ચર નંબર 7 ની અંદર આપણે હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ આગળ વધશું. બરાબર? અને એ કહેવા માંગુ છું કે જો આપણે આજે પોઈન્ટ લીધો છે એમાં તમને કાંઈ સમજાય નહીં તો મને WhatsApp મેસેજમાં પણ તમે મને કહી શકો. પોર્શન તમે મને સેન્ડ કરી અને કહી શકો કે આ એટલામાં સર મને કંઈ સમજાયું નથી, થોડો ડિફિકલ્ટ છે અથવા તો કંઈ પ્રશ્ન છે, તો પણ તમે મને WhatsApp નંબર પર ક્લિક અથવા તો WhatsApp નંબર પર સેન્ડ કરી શકો. બરાબર? પણ મેં એક ઈઝી લેંગ્વેજમાં જ આ બધી રિએક્શનો લીધેલી છે. એમાં પણ ખાસ કરીને ફ્રિકલસ્ટેન અને સ્વાટ રિએક્શન છે એ મેં તમને કીધું બોર્ડ એક્ઝામ, નીટ એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિએક્શન પણ આપે અને નિષ્કર્ષ કઈ બનશે